અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સોમવારથી અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત શરૂ થશે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે વાટાઘાટો મધ્યસ્થીઓ દ્વારા થશે. ટ્રમ્પે કહ્યું, અમે જ્યારે ઈચ્છીએ ત્યારે કાર્યવાહી કરી શકીએ, પરંતુ હું લોકોને મારવા માંગતો નથી. જો સમજૂતી થઈ જાય તો ઘણા જીવ બચી જશે. જોઈએ વાતચીતનું શું પરિણામ આવે છે. ટ્રમ્પના મતે સાઉદી અરબ, કતર, સંયુક્ત અરબ અમીરાત અને ઈરાન સાથે થયેલી રાજદ્વારી વાતચીત પછી તેમણે ઈરાન પર પ્રસ્તાવિત મોટો હુમલો ટાળી દીધો છે. તેમણે દાવો કર્યો કે વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં રહેશે. જો કે ઈરાને ટ્રમ્પના ઘણા દાવાઓનો ઇનકાર કર્યો છે. ઈરાની અધિકારીઓનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને હજુ કોઈ ઔપચારિક સમજૂતી થઈ નથી. ટ્રમ્પે હાલ પૂરતો ઈરાન પર હુમલો ટાળી દીધો છે. વડોદરાની માંજલપુર વિધાનસભાએ યોગેશ કાકાની જ લાજ રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499થી જીત્યા હતા, તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કહ્યું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો, તે જ રીતે મને પણ આપ્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાબારીએ હાર સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી હતી. 37.05% જેવા નબળા મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરાઈ હતી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કહ્યું કે માંજલપુર વિધાનસભાના મતદારોએ જે રીતે યોગેશ કાકાને સહકાર આપ્યો હતો, તે જ રીતે મને પણ આપ્યો છે. હું આ જવાબદારીને આગળ વધારીશ. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા યૌન શોષણ કેસમાં ભાજપના નેતા બ્રજભૂષણ શરણસિંહને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પવારે સવારે 10 વાગે ચુકાદો સંભળાવ્યો હતો. આ દરમિયાન કેસરગંજના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ અને ભારતીય કુસ્તી સંઘના પૂર્વ સચિવ વિનોદ તોમર કોર્ટમાં હાજર હતા. 2 જુલાઈ 2026ના રોજ બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો જાન્યુઆરી 2023માં સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1133 દિવસમાં કોર્ટમાં 127 સુનાવણી થઈ છે, જેમાં 2023માં 24, 2024માં 37, 2025માં 30 અને 2026માં 36 સુનાવણીનો સમાવેશ થાય છે. બ્રિજભૂષણ 20 જુલાઈ 2023થી નિયમિત જામીન પર હતા. 10 મે 2024ના રોજ કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપો ઘડ્યા હતા. ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. રવિવારે 226 તાલુકામાં સૌથી વધુ રાજકોટમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જો કે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. બીજી તરફ સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો હટી જતા હાલ ભારે વરસાદની સંભાવના નહીવત છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બંદર ઉપર લોકલ કોશનરી સિગ્નલ નંબર 3 લગાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 21% વધુ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું સક્રિય રહ્યું છે. ગાંધીનગરના રાયસણ પીડીયુ યુનિવર્સિટી નજીક આવેલી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરળ કોર્ટયાર્ડમાં બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે બીટેકનો અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકે 11મા માળેથી રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી છે. દેવર્ષે મિત્ર સાથે મોબાઈલમાં લાંબી વાત કરી અને ત્યારબાદ મોબાઈલ પાળી પર મૂકી કૂદી ગયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ એઆઈ મુલિયાણાએ જણાવ્યું હતું કે બનાવ રાતનો હોવાથી સોસાયટીમાં વિગતે પૂછતાછ બાકી છે, જ્યારે મૃતકની અંતિમ ક્રિયાઓ હોવાથી માતા-પિતા પરિવારના નિવેદનો પણ બાકી છે. રાજકોટ મનપા દ્વારા નાના મિલકત ધારકો અને પાણીવેરાના ભાગીદારો માટે 1 ઓગસ્ટથી 2 મહિના માટે વ્યાજમાફી યોજના અમલમાં મૂકી છે. આ યોજનાના પ્રથમ દિવસે જ 95 મિલકત ધારકોએ ₹2.30 લાખનો બાકી વેરો ભરપાઈ કર્યો હતો, જેની સામે મનપાએ ₹2,02,000નું વ્યાજ માફ કર્યું છે. બંને ટેક્સમાં મળીને કુલ ₹10,000 સુધીની વ્યાજમાફી આપતી આ યોજનાથી 1,40,000થી વધુ આસામીઓએ સીધો લાભ થવાની ધારણા છે. વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ આ યોજના હેઠળ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી મિલકત અને પાણીવેરામાં વ્યાજમાં ₹5,000નું વ્યાજ માફ કરવાનું જાહેર કરાયું હતું. આ યોજનાનો પ્રથમ દિવસ શનિવાર હતો. માત્ર આ એક જ દિવસમાં કુલ 95 મિલકત ધારકોએ ₹14,30,000નો બાકી વેરો ભર્યો છે. વ્યાજમાફી યોજનાના નિયમ મુજબ આ કરદાતાઓને
2,02,340નું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. કરદાતાઓને પ્રોત્સાહિત કરવા એ તંત્રનો પ્રયાસ છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગતરોજ રવિવારે પત્ની સાથેની બોલાચાલી બાદ એક યુવક આવેશમાં આવીને કેનાલમાં કૂદી ગયો હતો. જમાઈને પાણીમાં ડૂબતા જોઈ તેમને બચાવવા માટે સસરા અને સાળાએ તરત જ કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે જમાઈને તરતા આવડતું હોવાથી તે કેનાલમાંથી સહી સલામત બહાર નીકળી ગયો હતો, પરંતુ તેને બચાવવા માટે એક પણ પળનો વિચાર કર્યા વગર પાછળ કૂદેલા સસરા અને સાળો પાણીના તીવ્ર પ્રવાહમાં ગરકાઈ ગયા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. જોકે હજુ સુધી કોઈ ભાર ન મળતા બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકની અંદર આ જ કેનાલમાંથી અન્ય 2 લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે ₹1.5 લાખ રોકડ, ₹2 લાખના દાગીના અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. ઘર માલિક મહેશ પરમાર આગ બુઝાવવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી અડધા કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ફર્નિચર અને ડેકોરેશનનું કામ કરતા મહેશ પરમારના મકાનમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રાખેલો લાકડાનો કબાટ, ફર્નિચર સહિતનો સામાન આગની ઝપાટમાં આવી ગયો હતો. અમદાવાદના દરિયાપુરમાં આવેલી મનપસંદ ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઇલ જુગારમાં એસએમસીની રેડ. મોટી સંખ્યામાં જુગારીઓ ક્લબમાં હાજર હતા. આ દરમિયાન રેડ થતા તમામને ક્લબમાં જ રાખવામાં આવ્યા છે. રેડ દરમિયાન એસએમસીના એસપી અને ડીઆઈજી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા 20 કલાકથી રેડ ચાલુ છે. હજુ આરોપીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. મનપસંદ જીમખાનાનો મુખ્ય સંચાલક ગામો ઉર્ફે ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ છે. ગામા સાથે એક નિવૃત્ત પોલીસકર્મી અને ડેંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલ પણ જોડાયેલા હોવાની ચર્ચાઓ છે. અગાઉ પણ આ ક્લબમાં અનેક રેડ થઈ ચૂકી છે. અગાઉની કેટલીક રેડમાં હાઈકોર્ટનો ઓર્ડર બતાવી ગામો બચી જતો હતો, ત્યારે આ વખતે એસએમસીની રેડમાં પોલીસના શકંજામાં આવી ગયા છે. આ દરમિયાન ક્લબમાં જુગાર રમતા 180 જુગારીઓ ઝડપાયા છે. જીમખાનામાં રેડ દરમિયાન ત્રણેય માળ પરના હોલમાં 35 થી 40 ટેબલ પર જુગારીઓ જુગાર રમતા હતા. ભાવનગર શહેરના ચકુ તલાવડી પાસે બાઇક નમી જવાના મામલે થયેલી નાની બોલાચાલીની અદાવતમાં ગેરકાયદે મંડળી રચી ઇનોવા કારના કાચ તોડી નુકસાન પહોંચાડવા તેમજ મારપીટ કરવા બદલ ભરતનગર પોલીસે 9 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુમેરો ટાઉનશીપમાં રહેતા વેપારી અશોકભાઈ મનજીભાઈ બારૈયા તેમની ઓફિસે ગયા હતા, ત્યારે બાઇક નમી જવાના મુદ્દે લખધીરસિંહ ચુડાસમા સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને પિતા પુત્ર સહિતના શખ્સો લાકડાના ધોકા સાથે વેપારીના પ્લોટ પર આવી ગયા હતા. તેમણે પ્લોટના સીસીટીવી કેમેરા અને લાઇટો બંધ કરાવી દઈ ઇનોવા કારના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલા દરમિયાન શખ્સોએ વેપારીના ભાઈ પ્રવીણભાઈ, સુપરવાઇઝર નીરવભાઈ જાંબુચા અને ડ્રાઈવર રાજકુમારને ઢેગાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.